આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના ઉપકારના કારણે આપણે અષ્ટપ્રકારી પૂજાઓ, એના રહસ્યો અને એમને લગતી કથાઓ, એ બધાનું રસપાન કરી રહ્યા છીએ. દીપક પૂજાની કથા આપણે સાંભળી. બહુ કોમન વસ્તુ દરેક પૂજાની કથાઓમાં એક જોવા મળે કે બધી વસ્તુઓની એક સિરિયલ ચાલે છે. જેમ ટીવી ઉપર સિરિયલ ચાલતી હોય અને એમાં આગલા એપિસોડમાં જે થયું એની લિંકમાં બીજો એપિસોડ આવે, એવી રીતે આપણું ભવચક્ર પણ આ જ પદ્ધતિથી આગળ વધે છે. આગલા ભવમાં જે થયું હતું એને કનેક્ટેડ જ આપણને આ ભવમાં મળે છે. ફરક એટલો છે કે અહીંયા આપણી આગળ ઓપ્શન છે ટીવી કે મોબાઈલમાં કે આપણે આગલો એપિસોડ જોઈ શકીએ અને સમજી શકીએ કે આ એપિસોડ આવો કેમ છે. જ્યારે વાસ્તવિકતામાં આવો ઓપ્શન આપણી આગળ હોતો નથી. આ જેટલા પણ આત્માઓની કથા છે, આ બધા આત્માઓના જાતિ સ્મરણ જ્ઞાનની ઘટના એ સૌથી મુખ્ય ઘટના છે. એકવાર જાતિ સ્મરણ જ્ઞાન થાય ને એટલે જેમ ટીવી મોબાઈલમાં જૂનો એપિસોડ જોઈ શકાય, એવી રીતે એ લોકો પણ જૂના એપિસોડ પોતાના આગલા ભવોના એ જોઈ શકે. પણ જાતિ સ્મરણ જ્ઞાન જેટલું કથાઓમાં સંભળાય છે એટલું સરળ નથી હોતું. એમાં ઘણા બધાના ઉપકાર જોઈએ, જ્ઞાની વ્યક્તિ જોઈએ કે જે આપણને શ્રદ્ધેય હોય, જેની વાત ઉપર આપણું મતિજ્ઞાન ભરોસો મૂકે, એ શ્રદ્ધાના આધારે આપણું વિચારીએ કે ના આ કહે છે તો બરોબર જ હશે, તો ચાલ હું વિચારું. અને વિચારતા વિચારતા મગજ ઉપર દબાણ મૂકવાનું, પ્રેશર મૂકવાનું અને એનાથી બેકમાં જવાનું અને વિચારતા વિચારતા ઘણી બધી માનસિક પુરુષાર્થની ધારા ભાંગી લે છે. આપણો પ્રોબ્લેમ એ છે અત્યારે કે આપણે કોઈ પણ એક વિષય ઉપર 5-10 મિનિટથી વધારે તો ટકી જ નથી શકતા. 5-10 મિનિટ પણ ઘણી વાર વધારે હોય છે. અને જાતિ સ્મરણ જ્ઞાન આવી રીતે ન થાય. એની માટે કોઈ પણ એક જ વિચારને ઊંડે સુધી એટલો બધો ઘૂંટવો પડે ને ઘૂંટવા કરતાં પણ ઉહાપો ઊભો કરવો પડે. આવું કેમ, આવું કેમ, આવું કેમ. એટલે આપણે અત્યારે જે રીતે જીવીએ છીએ એ જીવન પદ્ધતિમાં જાતિ સ્મરણ જ્ઞાન થવું હોય તો બહુ દુષ્કર લાગે. પણ એક વસ્તુ જે કોમન સમજી શકાય છે કે આપણે કંઈક લઈને આવ્યા હશું. જો આ બધા આત્મા જીનમતી વગેરે દીપક પૂજા લઈને આવ્યા, ધૂપસાર કુમાર ધૂપ પૂજા લઈને આવ્યા, તો આપણે કંઈક તો લઈને આવ્યા હશું. સૌ કંગાળ તો હશું નહીં. તો એ શોધવાનું કામ એ આપણું જીવન મંત્ર હોવો જોઈએ. આપણી જન્માંતરીય સાધનાને શોધવું એ આપણું પરમ કર્તવ્ય હોવું જોઈએ. એની માટે પોતાને ફોકસ કરવું પડે, પોતાની લાઇક્સ, પોતાની ડિસલાઇક્સ આ બધાને શોર્ટલિસ્ટ કરવા પડે, પોતાના સ્વભાવને કેટલેક અંશે સમજવું પડે કે કઈ વસ્તુ મને અપીલ કરે છે, સારી રીતે કે ખરાબ રીતે. અને એના આધારે આપણે સમજવું પડે કે આવી મારી લાઇકિંગ્સ છે તો એનો અર્થ એ થયો કે મેં પૂર્વભાવમાં આવું કંઈક સેવ્યું હશે. તો હવે એ લાઇકિંગમાં આગળ વધતા વધતા કઈ કઈ ક્રિયાઓ એના પક્ષ અથવા પ્રતિપક્ષમાં આવે છે, એ ક્રિયાઓનું સેવન કરવું જોઈએ. વારંવારના આ સેવનથી એની અંદરમાં રુચિ કેટલી પ્રગટે છે એ ઓબ્ઝર્વ કરવી જોઈએ. અને એ રુચિ જ્યારે જ્યારે આપણા રોમ રાજીને, આપણા રૂવાડાને સ્પર્શે ત્યારે સમજવું કે આ આપણી જન્માંતરીય સાધના છે. દીપક પૂજાના આયામો જોયા. દીપક પૂજા માટે કેટલીક વસ્તુઓ જે વિશેષ લેવા જેવી લાગે એ છે કે જેમ પુષ્પ, એનો વિરોધ કેટલાક તંત્રમાં છે, એમ દીપકનો પણ છે. દીપક એ તેવકાઈની વિરાધનાની પ્રક્રિયા છે. એટલે આ પરિપ્રેક્ષથી કેટલાક સંપ્રદાયો ગણીઓ કે કેટલીક માન્યતાઓની અંદરમાં એનો પણ વિરોધ હોય છે. મુદ્દો આટલો જ છે. ફક્ત આપણને આપણી પરંપરામાં મળ્યું
કે સ્વરૂપ હિંસા એ હિંસા નથી. અને આપણે એટલે કરવા લાગ્યા અને કરીએ છીએ. બહુ સારી વસ્તુ છે. મુદ્દો આટલો છે કે આપણને એનો કસ કાઢવાનો મન કેટલું. કોઈ આપણને એમ કે જો તમે આ એક રત્ન લઈ જશો અને મનથી એને એકદમ સેવશો તો એ માંગેલું ફળ આપશે તમને. પછી આપણે શું કરીએ? આપણે રત્ન લઈ જઈએ અને આખી દુનિયાને દેખાડીએ કે જો આ રત્ન છે ને એ માંગેલું ફળ આપે છે. એમ કરતાં કરતાં વાત આગળ વધે, બીજા લોકો સુધી જાય, બીજી પેઢી સુધી જાય. બધા લોકો આ રત્ન પાસે માંગે એ પણ મળતું નથી. પછીથી એક આદત એવી પડી ગઈ કે શ્રદ્ધા થઈ ગઈ કે નહીં, આની આગળ માંગેલું મળશે જ, એટલે માંગતા રહેવાનું. આમ સમય પસાર થઈ જ જાય. પણ જે મૂળભૂત વાત હતી એ એમ હતી કે આ રત્ન પાસેથી માંગેલું મળશે ક્યારે? જ્યારે આપણે એકદમ મનથી એની પાસે માંગણી કરશું ત્યારે. એ વાત ભૂલાઈ ગઈ અને પેઢી દર પેઢી રત્ન કેરી ફોરવર્ડ થઈ રાખે. તો એક સમય એવો નહીં આવે કે જ્યારે એક વિચારશીલ પ્રજા આવશે અને વિચારશીલ પ્રજા એમ કહેશે કે લો અમે માંગ્યું, મળતું તો છે નહીં. ત્યારે પ્રશ્નચિહ્ન આ રત્નની ઉપર થશે કે આ રત્ન ખરેખર ઇફેક્ટિવ છે જ નહીં. હકીકતમાં આ રત્ન ઇફેક્ટિવ છે જ, પણ જે કન્ડિશન મૂકવામાં આવી હતી એ કન્ડિશન પેઢી દર પેઢી આપણે જણાવી જ નહીં. એટલે ધીરે ધીરે પ્રશ્ન એ રત્ન ઉપર થવા લાગશે. આમાં વાંક એ રત્નનો ગણાય કે પછી એનું સેવન કરનાર વ્યક્તિનો ગણાય, એ આપણે સમજવાનું. આપણો ક્રિયામાર્ગ એ પેલા રત્ન જેવો છે, પણ એ ક્રિયામાર્ગની સાથે શરત મૂકી છે શાસ્ત્રકાર ભગવંતોએ કે કેવી રીતે સેવવાની. અહોભાવપૂર્વક, બહુમાન ભાવપૂર્વક, એની અંદરના રહસ્યોના ચિંતન મનનપૂર્વક. તમે જુઓ, સામાન્યપણે દુહાઓ પણ ચેક કરો ને તો પણ દ્રવ્યદીપ સુવિવેકથી કરતા દુઃખ હોય ફૂક. ક્યારે આપણે આ શબ્દ ઉપર જોર જ નથી આપતા કે આ સુવિવેકથી એટલે શું? સુવિવેક, વિવેક એટલે શું? અંતઃકરણથી સમજણ પ્રગટાવવાનો ભાગ, એ ક્રિયા. પણ એ શબ્દ ઉપર આપણને જોર નથી. આપણે દીવો પ્રગટાવશું, મસ્ત ક્રિએટિવ કંઈક વસ્તુ લાવશું, મોંઘી વસ્તુઓ લાવશું, આપણે અનેક દીવાઓ પ્રગટાવશું, આવું ઘણું બધું કરશું. રત્ન કેરી ફોરવર્ડ કરવા માત્રથી ફળ નથી આપતું. રત્ન સાથેની કન્ડિશન કેરી ફોરવર્ડ થવી જોઈએ. અને એટલે જ કદાચ આ દુહાઓની અંદરમાં દ્રવ્યદીપ સુવિવેકથી આ શબ્દ લખ્યો હશે. દીપક પૂજા કરતા વખતે ભગવાન આગળ માંગવાનું આ છે કે મારો જ્ઞાનનો દીપક પ્રગટાવ ભાઈ. એ જ નથી પ્રગટતો. બીજા આ દુનિયાના બધા દીપકો એ તેવકાઈની વિરાધનાથી પ્રગટી જાય છે, પણ મારા અંદર જે દીવડો છે એ પ્રગટતો જ નથી. તો ભગવાન એ વિવેક નામનો દીવડો પ્રગટાવ કે મારે કયા સમયે કેવી રીતે વર્તવું, કેવી રીતે વિચારવું, કેવી રીતે બોલવું, આવો વિવેક નામનો દીપક મારામાં પ્રગટે. કેટલાય જીવોની વિરાધના કરી અને આપણે જે ધર્મ કરીએ છીએ એ આપણને આજ્ઞા અને પરંપરામાં મળ્યો છે, એટલે એમાં કોઈ બાદ કંઈ જ નથી, પ્રશ્ન પણ નથી ને વિચારણા પણ નથી. પણ આપણને એવો વિચાર ના આવવો જોઈએ કે આ જીવોની વિરાધના પછી જે મેળવવા કીધું હતું હું એ તો મેળવું, હું એની પર લક્ષ્ય તો રાખું, ફક્ત ક્રિયા કરું. એવું કેવી રીતે ચાલે? દીપક પૂજા, એની પછીથી આવે છે અક્ષત પૂજા. બહુ મજાની વાર્તાઓ, અને એમાંની આ એક બહુ જ સરસ આશ્ચર્ય જન્માવે એવી વાર્તા. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે અક્ષત પૂજાના અન્વયે જે વાર્તા કીધી છે ને એ કદાચ આપણને માનવામાં ન આવે એવી વાર્તા છે. અત્યાર સુધીની વાર્તાઓ તો બહુ સહજ અને સરળ ફ્લોમાં જતી હતી. કદાચ આપણને પણ લાગે કે આમ જ થયું હશે, આમ જ થયું હશે. પણ આ વાર્તાની અંદરમાં સાહેબ આમ અલગ તત્વ મૂકે છે. અત્યાર સુધીની વાર્તાઓ એ મનુષ્યો દ્વારા થયેલી આરાધનાઓ હતી, એટલે સમજી શકાય એવી હતી કે ભાઈ મનુષ્ય પણ આની અંદરમાં તો આવી આરાધના થાય જ. સંગીપણું લઈને આવેલો જીવ છે,
સત્વ લઈને આવેલો જીવ છે, શક્તિ લઈને આવેલો જીવ છે, જન્માંતરીય સાધનાઓ લઈને આવેલો જીવ છે, સમર્થ છે, કરી શકે. પણ કોઈ તિર્યંચ આરાધના કરે અને તિર્યંચ કોઈ આવી ક્રિયાત્મક પૂજા કરે, આવું એ તો કોઈ દિવસ સાંભળવા જ નથી આવ્યું. પણ એ સંભળાવવા માટે વીર વિજયજી મહારાજ સાહેબ આપણને અક્ષત પૂજાની આ કથા કહે છે. કથા એવી છે કે શ્રીપુર નામનું નગર છે. ઉદ્યાનની અંદરમાં ઋષભદેવ ભગવાન એમનું એક જિનાલય હતું. આ જિનાલયની નજીકમાં એક ઘટાદાર આંબો હતો અને આ આંબા ઉપર એક યુગલ પોપટનું જોડકું રહેતું હતું. દિવસો વીતતા ગયા. એ તો ત્યાં જ રહેતા. એમાં પોપટી જે હતી એને ગર્ભ રહ્યો અને એમાં એને ચોખા ખાવાની ઈચ્છા થઈ. પેલા પોપટે એને કીધું એણે કે મને ક્યાંકથી તમે મારી માટે ચોખા લઈ આવો. હવે કામ તો અઘરું હતું, કારણ કે શ્રીપુરની અંદરમાં ચોખા માત્ર રાજાના ખેતરમાં જ થતા હતા અને ચોકીદારોનો સખત પહેરો ત્યાં રહેતો હતો. એટલે જો ખેતરમાંથી ચોખા ચોરવા માટે જાય પોપટ તો મરી જાય. આવું એને જોયું, પ્રયત્ન પણ થયો નામ સામાન્ય. અને એને બીજાના અનુભવે ખ્યાલ આવ્યો કે આમાં તો એ લોકો મારી નાખે છે તરત જ. હવે શું કરું? પોતાની પત્નીને દોયલો ઉત્પન્ન થયો છે. પોપટની પોતાની એક ભાષા છે. આપણે જોયું હોય તો ઘણી બધી જગ્યાઓએ ભવિષ્યની જાણકારી મેળવવા માટે કે જૂના પ્રસંગોની અંદરમાં શુકન અપશુકનના જાણવા માટે પોપટનો બહુ જ ઉપયોગ થયો છે. પેલા કેટલાક જ્યોતિષીઓ રસ્તા ઉપર પોપટ લઈને બેસતા. પોપટ જ કેમ લઈને બેસતા? આવો નાનપણમાં પ્રશ્ન થતો. કાગડો કે વગેરે કેમ ન લે? પણ પોપટ જે છે, શુક રાજા આપણે ત્યાં શબ્દ છે પોપટ માટેનો, એને આવી બધી મતિ બહુ જ વિશિષ્ટ સંજ્ઞા સાથેની હોય છે અને એટલે પોપટ જ વપરાય છે. ભવિષ્યને જાણવું, લોકોના વર્તમાન પરિસ્થિતિના પરિપ્રેક્ષને જાણવો, શુકન અપશુકનને જાણવા, આવા ઢગલાબંધ આયામો કથાઓની અંદરમાં સાંભળ્યા છે આપણે. અહીંયા પોપટની વિશિષ્ટ મતિ હવે પોતાની પત્નીની ઈચ્છા માટે દાવ પર લગાવે છે. પોપટે એને કીધું કે જો ભાઈ, તારે ચોખા જોઈએ છે, વાત સાચી છે, પણ આ તારી નજરે જોઈ લે, આ ખેતરની અંદરમાં જે જશે એ કોઈ જીવ તો પાછો નથી આવ્યો. હવે તારી ઈચ્છા માટે તું મને આ રસ્તે જવા કહીશ તો મારી શું હાલત થશે? પોપટીએ કીધું કે એવું નહીં, મને એમ નથી જોઈતું કે તમે તમારું જીવન દાવ પર લગાડો, પણ સામે એ વાત પણ છે કે મને ચોખા તો ખાવા જ છે. હવે કેવી રીતે કરવું અને શું કરવું એ તમે જાણો. જીદ કરી. સારું, પોપટીની ઈચ્છા પૂરી કરવા માટે પોપટ રાજાના ખેતરમાં ગયો. બહુ જ સ્માર્ટલી ચોખાઓ પાડીને લઈ આવ્યો. બચી ગયો. બધાની નજર ચૂકાવીને બચી ગયો. પોપટીને આપ્યા. બહુ ભાવ્યા. બહુ જ આનંદ થયો. એને એમ કીધું કે તમે રોજ લઈને આપજો આવી રીતે. અને હવે પોપટને પણ થોડો કોન્ફિડન્સ આવી ગયો હતો. એટલે એને એમ થયું કે કશો વાંધો નહીં, ચાલો આપણે ગમે તેમ કરીને કરશું. અને હવે એ રોજનો ક્રમ થવા લાગ્યો. એક બાજુ આ પ્રક્રિયા ચાલી રાખે છે અને બીજી બાજુ કેટલાક દિવસો પછીથી રાજા પોતે, શ્રીકાંત રાજા, એ પોતાનું ખેતર જોવા માટે આવ્યા. આનંદ પામી રહ્યા છે એવા અચાનકથી ખેતરની એક બાજુએ જે ડૂડો ઉગેલો એમાંથી ઘણા ચોખા ગાયબ થઈ ગયા હતા. રાજા ગુસ્સે થઈ ગયો. ચોકીદારોને ખખડાવ્યા કે આવું ધ્યાન રાખો છો? તમને ખબર હોવી જોઈએ કે બેદરકારી મને જરાય પસંદ નથી. એટલે આ કીધું ચોકીદારોએ કે સાહેબ, અમને ખ્યાલમાં છે કે તમને પસંદ નથી, પણ આ એક પોપટ આવે છે, અમને એ પણ ખબર છે. હવે અમે પકડવા જઈએ વગેરે કરીએ પહેલાં એ ઉડી જતો હોય છે. એ બહુ સિફતાઈથી આવે છે ને વહી જાય છે. એટલે એમને એમ થયું કે તે પોપટને શું કરી શકવાના. તો એમણે પોપટને પકડી શકે એવા કેટલાક માણસોને બોલાવ્યા રાજાએ. મારે ત્યાંથી ચોરી થાય તો ચાલે જ નહીં, જરા પણ ન ચાલે. એટલે હવે શું થયું? તો એટલે સામાન્ય માણસો પોપટને ન પકડી શક્યા, પણ પોપટ પકડી શકે એવો માણસ છે, એને તો બધા દાવપેચ પણ ખબર છે. અને રાજાએ હુકમ કર્યો છે કે કોઈ પણ હાલતમાં એ પોપટને પકડીને મારી સામે રજૂ કરો.
એટલે પોપટની સ્માર્ટનેસ કરતાં પોપટને પકડનાર માણસો એની સ્માર્ટનેસ હંમેશા વધારે રહેવાની. માણસ છે, પક્ષી કરતાં વધારે વિચારી શકવાનો. અને અંતે એવું જ થયું, પોપટ પકડાઈ ગયો, રાજાની સામે રજૂ કરવામાં આવ્યો. રાજા એ પોપટને જુએ છે, આપણી પોતાની ભાષામાં, મનુષ્યની ભાષામાં એ ગુસ્સો ઠાલવે છે અને પોતે જ છરો મંગાવે છે કે હવે હું આ પોપટને કાપી નાખું, કારણ કે એણે મારે ત્યાં ચોરી કરી છે. પણ આ બધું થાય એ જ સમયે પોપટી ત્યાં આવી ગઈ અને પોપટી પોતાની ભાષાની અંદરમાં રાજાને આજીજી કરવા લાગી. એ સમયે આ પોપટ પકડવાવાળા માણસો ત્યાં હાજર હતા કે જે લોકોને પોપટની ભાષા પણ આવડતી હતી. પોપટની ભાષા બહુ સમજવી ને શીખવી ટેકનિકલી બીજા પક્ષીઓ કરતાં કેટલીક અંશે સરળ હોય છે. અને આજે પણ આવા કેટલાક જાણકારો હશે કે જે લોકો પોપટની ભાષા જાણી શકતા હશે. પૂર્વમાં આપણે ત્યાં આવી બહુ જ પ્રચલિત આ રીતિ પરંપરા કે પોપટ જે બોલે એની ભાષા સમજવાવાળા માણસો આપણે ત્યાં રહેતા. આ એક વિજ્ઞાન હતું આખું, પક્ષીઓની ભાષા સમજવાવાળું. આજે પણ જંગલમાં રહેતા કેટલાક લોકો પક્ષીઓની ભાષા બહુ સારી રીતે સમજી શકતા હોય છે. આપણે બધા આ નવી નવી ભાષાઓ અને મોબાઈલની ભાષાઓ સમજવામાં, જીવંત તત્વોની ભાષા સમજવામાં એટલું બધું દુર્લક્ષ સેવીએ છીએ કે આવી કળાઓ કે જે ખરેખર આપણા મતિજ્ઞાનનો જેન્યુઇન ઉઘાડ કરે છે, એવી કળાઓ તરફની આપણી દિશા જ મરી ભરવાઈ છે. આપણને આવું કુતૂહલ નથી થતું કે ભાઈ મને પોપટની ભાષા સમજવી છે, કબૂતરની ભાષા સમજવી છે, પક્ષીઓની ભાષા સમજવી છે, કારણ કે કોઈ ગૂગલ આપણને આવું નથી સમજાવી શકતું. રાજા એની ઉપર છરી ફરાવવા જાય છે, ત્યાં એકદમ પોપટી આવી ગઈ અને એની ભાષામાં બોલે છે કે તમારે મારવી જ હોય તો મને મારી નાખો, પોપટને ન મારતો, કારણ કે એને તો મારી ખુશી માટે આપણા ખેતરમાંથી ચોખા ઉઠાવ્યા હતા. દોષ તો મારો છે, એનો નથી. રાજાએ કહ્યું પેલા માણસને કે તું એને કે પોપટને તો દુનિયા પંડિત કહીને બોલાવે છે, તો એને ખબર ન પડી કે આવી રીતે ખેતરની અંદરમાં ચોરી કરવી, એ તો બહુ ખોટી વસ્તુ છે, અને એમાંય રાજાના ખેતરમાં ચોરી કરવાની. આટલું એને ભાન ન થયું પોપટીને? એવી કેવી એને જીદ કરી? એટલે પોપટીએ કીધું કે સાહેબ, સ્ત્રી પુરુષની વચ્ચે જો સાચો પ્રેમ હોય ને તો સ્ત્રીની હઠ કે એની ઈચ્છા એ પૂરું કરવા માટે પુરુષ ગમે તે રીતે તૈયાર થઈ જાય. આ વાત કંઈ નવી નથી. પ્રેમ કરવા માટે સ્ત્રી પુરુષો પણ એકબીજાના પ્રાણ આપવામાં તૈયાર થઈ જાય. આ પોપટે પોતાના પ્રાણનું જોખમ આપ્યું અને તમારે ત્યાંથી ચોખા ઉઠાવવાનું સાહસ કર્યું. એની પાછળ મૂળમાં ફક્ત ને ફક્ત મારા પ્રત્યેનો પ્રેમ હતો. રાજાએ કીધું કે આ તારો બચાવ બહુ ખોટો છે. પ્રેમીઓ વચ્ચે પ્રેમ હોય માની શકાય, પણ આ મારવાની વાત છે ને એ સાવ ખોટી છે, એ મારા મગજમાં નથી બેસતી. પોપટી કહે છે કે હું તમને લોકોના દાખલા આપું તો? રાજા કહે બોલ. આવી બધી કથાઓ અને નવરાધૂપ માણસોની બધી વાતો છે, આ બધી વાતોની કંઈ બહુ ઓલી નથી, એનું સત નથી કંઈ. અને ત્યારે પોપટી જવાબ આપે છે, સાહેબ આપ ભૂલી ગયા છો કે એક જમાનામાં આપ પણ આપના મહારાણી શ્રીદેવી માટે પ્રાણ આપવા તૈયાર થઈ ગયા હતા અને સ્મશાનમાં ચિતા ઉપર પડી જવા તૈયાર થયા હતા. બોલો યાદ છે? અને રાજા એકદમ ઠંડો થઈ ગયો, ચોંકી ગયો. આ શું બોલે છે? આવી વાત પોપટી બોલી મારા જીવનના ફ્લેશબેક માટે? જે વાત કોઈને ખબર નથી એવી વાત આ બોલી. અને એ આખી ઘટના એણે એવી રીતે યાદ કરાવી કે જેના કારણે રાજાને પોતાનો આખો ને આખો એ જે ભાગ હતો પૂર્વનો એ નજર સામે આવવા લાગ્યો. પોતે જે અત્યાર સુધી દાવો કરતો હતો કે આવું કંઈ હોય જ નહીં, માણસો પ્રેમ માટે જીવ ના આપે, કાંઈ પ્રેમ કરે, પ્રેમ માટે જીવ કોણ આપતા હોય, એ વાતની સાબિતી એના જ મનની અંદરમાં આ પોપટીની આ વાત દ્વારા થવા લાગી. પોતે ફ્લેશબેકમાં ગયો. પણ સૌથી પહેલાં એ પોપટીને પૂછે છે કે તું આ જે બોલી છે એ વાતની તને કેવી રીતે ખબર પડી? અને ત્યારે પોપટી એક આખો ફ્લેશબેક એપિસોડની જેમ
રાજાનો જ ફ્લેશબેક રાજાની સામે બોલવાનું શરૂ કરે છે. એ જે ફ્લેશબેક કહે છે એ સાંભળવા આપણે આવતીકાલે મળશું. પણ આને બહુ કાલ્પનિક કથા સમજવાની ભૂલ ન કરીએ. ઘણીવાર એવું લાગે કે આપણે એવું વિચારી દઈએ કે આ બધી કથાઓ લખે પોપટનું કોણ સાંભળતું હશે, કોણ બોલતું હશે. એવું નથી હોતું. જે લોકો પોપટને, કબૂતરને બધાને ટ્રેન કરતા હોય ને એ બધાને એની ભાષાઓ સમજાતી હોય અને મનુષ્ય સામાન્યપણે સમજી શકે. આપણા પ્રોબ્લેમ એ છે કે આપણે જડ વસ્તુઓમાંથી બહાર નથી આવતા, એટલે ચૈતન્ય પ્રત્યેની આપણને એ કુતૂહલતા જ નથી. પણ આ બધી વાતો એ આપણને એના ખરા હિત તરફ લઈ જાય, જે આશયથી લખી છે. બસ એવું કંઈક આપણે ધ્યાન કેળવીએ અને આ કથાઓને એ રીતે આપણે મમડાવીએ એવી શુભમંગલ કામના સાથે. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસ્ત્રમ.